સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। उत्तर गुजरातना वावथरा जिल्लाना खेडूतोए आजे खीमाणा दियोदर हाईवे पर नाणोटा गाम नजीक हाइफन कंपनी विरुद्ध रेली योजी अने पूतळा दहन करीने उग्र विरोध नोंधाव्यो हतो। मळती माहिती मुजब हाइफन कंपनी द्वारा बटाका पेदाशना योग्य वळतर चूकववामां न आवता खेडूत वर्गमां भारे रोष फाटी निकळ्यो हतो। दियोदर अने कांकरेज तालुकाना सेंकड़ो खेडूतो हाइफन कंपनीना हाय हायना नारा लगावी रेलीमां जोडाया हता। खेडूतोए आक्षेप कर्यो हतो के हाइफन कंपनी सामे अन्य केटलीक कंपनीओ पण खेडूतो साथे अन्याय करी रही छे अने तेओनी मेहनत तो योग्य प्रतिफळ आपवामां निष्फळ जई रही छे। आ प्रसंगे खेडूत अग्रणी अमराभाई चौधरीए जणाव्युं के जो बटाकानो योग्य भाव अने वळतर आपवामां नहीं आवे तो खेडूतो आगामी दिवसोमां कंपनी विरुद्ध उग्र आंदोलन करशे अने आ लड़त पंजाबनी जेम मोटा स्तरे जशे। વધુમાં જણાવ્યું હતું કે જો આઈફોન કંપની ખેડૂતોને યોગ્ય ન્યાય આપશે નહીં તો મહેસાણા ખાતે કંપનીના કાર્યાલય સામે આંદોલન કરવામાં આવશે। રેલી દરમિયાન ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। તેમણે સરકારને પણ અનુરોધ કર્યો કે કંપનીઓ દ્વારા ખેડૂતોના શોષણ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે। આ વિરોધ રેલી દરમિયાન ખેડૂત સંગઠનોના આગેવાનો, યુવા ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વાવેતરનો સમય થઈ ગયો છે, હજી સુધી કંપનીઓએ અમને ભાવ માટે સંમત થઈ નથી। એના અનુસંધાને હાઇફોન નામની કંપનીનું અમે પૂતળા દહન કર્યું છે, કારણ કે અહીંયા એ કંપની મિટિંગોનો દોર ચાલુ કર્યો હતો। એના અનુસંધાને અમે વિરોધ કરેલો છે। સાથે સાથે અમે હાઇફોન કંપની અને તમામ કંપનીઓને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક અમારી જે કોર ટીમ છે, અમારું ખેડૂત સંગઠન છે, એની સાથે તાત્કાલિક ભાવ માટે તમે સમર્થન આપો અને તમે તાત્કાલિક મારી કોર ટીમ સાથે મળો। ને કે આવતા સમયની અંદર તમે અમારા ખેડૂતો, નિર્દોષ ખેડૂતોને તમે પ્રોગ્રામ કરાવશો ને તો અમારા ખેડૂતો સાથે રહી અને અમે વેચાઈ દઈશું। આવતા સમયની અંદર તમે એક કટો પણ નહીં લઈ શકો, કારણ કે 4 મહિને આ વાત અમારો પાક પાકવાનો છે। અત્યારે અમારું લોહી ચૂસી રહ્યા છો તમે કંપનીઓના માલિકો, પણ આવતા સમયની અંદર તમારો એક કટો અહીંયા નહીં આવે અને તમે જોર જબરદસ્તી તો પ્રોગ્રામ કરાયેલો હશે ને તો એક કટો લઈ પણ નહીં શકો। અમે તમામ ખેડૂતો કાયમી માટે આંદોલન કરીશું અને આવતા સમયની અંદર ટૂંક સમયની અંદર હાઇફોન કંપનીની જે ફેક્ટરી છે એની આગળ ટૂંક સમયની અંદર મહેસાણા ખાતે મોટું આંદોલન થશે। આની જવાબદારી કંપનીની રહેશે, કારણ કે અમારું લોહી ચૂસવાનું તમે ષડયંત્ર રચ્યું છે, અમારું જે સંગઠન છે એને તોડવાનું જે ષડયંત્ર રચ્યું છે, એટલે અમે હાઇફોન કંપનીનો જાહેરમાં વિરોધ કરવાના છે। અત્યારે તો પૂતળા દહન કરેલું છે, પણ આવતા સમયની અંદર પંજાબ વાળી પણ થશે। જય જવાન જય કિસાન। મારી માંગ એ જ છે કે ભાવ વધારો આપો। ગઈ સાલ તમને પરવડતા તો આ સાલ નથી પરવડતા, અને કદાચ જો ના પરવડતા હોય તો કોર કમિટી સાથે જે તે નિર્ણય થાય બેઠક કરે અને અમને પોષણ સંભાવ આપે। અમારી એ જ માંગ છે। અંદર ખાને જે ચીલા ચાલુ જે બુકિંગ કરાવવાનો ટ્રાય કરે છે ન કરવો જોઈએ। સીધી વાત હોવી જોઈએ ખેડૂતો સાથે, ખેડૂતને પોસાય તો કરે। અમે બીજું કોઈ પણ પાકનો ઓપ્શન પસંદ કરીશું, બીજો રાયડું વાવીશું, જીરું વાવીશું, ગમે તે કરીશું। આજે પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તો એમાં મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા અને અમારાથી જે શક્ય હતું એટલું અમે વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે। ખેડૂતો બધા નારાજ છે। કંપનીઓ જો એવું વિચારતી હોય કે અમે ચેક લઈ લીધા છે તો ખેડૂતને ત્યાં સીડ ઉતારો, ત્યારે ખબર પડે કે તમે સક્સેસ ગયા ચેક લેવામાં। ખેડૂતો અંદર ખાને નારાજ છે, ખેડૂતને ભાવ જ જોઈએ છે। અને વધુમાં હું કંપનીઓને કહેવા માંગુ છું કે અત્યારે વાવેતર ચલો તમે ભોળા ખેડૂતોને ભોળવીને કરાવી દીધું, પણ પાછળથી વાવેતર થયા પછી પણ અમારે ભાવ તો જોઈએ જ છે। એટલે અમે અમારા જૂના ભાવ સાથે અડીગ છીએ અને કંપનીઓ સામે ઉગ્ર આંદોલન કરીશું અને અમારે ભાવ જોઈએ છે। વાવેતર તમે અમારી સાથે કરાવો છો, કોલોબરેશન અમારી સાથે કરો અને અમારો જ વિરોધ અમને જ તોડી પાડવા છે, એટલે અમે નહીં ચલાવી લઈએ। અત્યારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિ દ્વારા ખેડૂતોનો બટાકાનો વાવેતરની શરૂઆત થઈ ગઈ છે। કંપનીઓએ બધા એક થઈ અને ખેડૂતોના ભાવની અંદર જે ગઈ સાલ ભાવ વધારો હતો એના કરતાં ઘટાડી અને ખેડૂતોનું શોષણ કરવાનું નક્કી કર્યું છે। બધી કંપનીઓ ભેગા થઈ અને અત્યારે નક્કી કર્યું કે જે ગઈ સાલના ભાવ હતા એના કરતાં ભાવ ઘટાડવામાં આવ્યા છે। અત્યારે ખેડૂતો પીડિત છે, શોષિત થઈ રહ્યો છે અને જો આવનારા સમયની અંદર કંપનીઓ ખેડૂતોને ભાવ વધારો નહીં કરી આપે તો ખેડૂતો ઉગ્ર આંદોલનના મૂડમાં છે। આજે હાઇફોન કંપની દ્વારા જે કંપનીઓની આગેવાની લઈ અને ખેડૂતોનું જે શોષણ કરી રહી છે એના વિરોધની અંદર ખેડૂતો દ્વારા પૂતળા દહન કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં જો ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળે તો ઉગ્ર આંદોલન થશે અને એની જવાબદારી અત્યારે કંપનીઓની રહેશે।
નવીન વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના નાની પાવડ ગામે આવેલ ગૌશાળાના ગોડાઉનમાં આજે અચાનક આગ ભભૂકી ઉઠતા ગ્રામ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ ગોડાઉનમાં ઘાસચારો ભરેલો હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. ઘટના અંગે જાણ થતાં થરાદ ધાનેરા અને ડીસા ફાયરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ઘટના સ્થળે થરાદ, ડીસા અને ધાનેરાની ફાયર ટીમોની કુલ 4 ગાડીઓ, જેમાં 2 મિની ફાયર, 2 વોટર બ્રાઉઝર ગાડીઓનો સમાવેશ થાય છે અને તે ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલુ છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગોડાઉનમાં અંદાજે 14 મોટી ગાડીઓ જેટલો ઘાસચારો, 10 ટ્રેક્ટર ટ્રોલી જેટલું કતર અને આશરે 20 બોરી દાણો સંગ્રહિત હતો, જે આગની ઝપેટમાં આવી ગયો છે. આ લખાણ તૈયાર થતી વેળાએ આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં ફાયર ટીમો સફળ થઈ નહોતી અને આગ કાબૂમાં લેવા માટે સતત કામગીરી ચાલુ હતી. ઘટનાને પગલે ગામ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના મોટી પાવડ ગામે આવેલ કસ્તુરબા ગાંધી વિદ્યાલય હોસ્ટેલ ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ વિશેષ કાર્યક્રમનું આયોજન મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ તથા જિલ્લા પોલીસ સ્ટેશન બીઝેડ સપોર્ટ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રેખાબેન પરમાર, પોલીસ સપોર્ટ સેન્ટર મોટી પાવડ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પોતાના પ્રેરણાત્મક ઉદ્બોધનમાં તેમણે બાલિકાઓને શિક્ષણ, સ્વ સુરક્ષા, આરોગ્ય, સ્વાવલંબન મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું. તેમણે મહિલા સુરક્ષાના 181 અને 112 હેલ્પલાઇન નંબર તેમજ સાયબર ક્રાઇમ અંગેની માહિતી સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી. રેખાબેન પરમારે બેટી બચાવો બેટી બઢાઓ અભિયાનના સંદેશ સાથે દીકરીઓને પોતાના સપના પૂરા કરવા માટે પ્રેરિત કરી હતી. કાર્યક્રમ દરમિયાન દીપ પ્રાગટ્ય, પ્રેરણાદાયક પ્રવચન, વિવિધ સ્પર્ધાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કસ્તુરબા ગાંધી વિદ્યાલયની શિક્ષિકા બહેનો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અંતમાં રેખાબેન પરમાર દ્વારા દીકરીઓને શુભકામનાઓ પાઠવી અને તેમને ભવિષ્યમાં વધુ પ્રગતિ માટે પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમમાં રાઠોડ મંજુલાબેન આંગણવાડી, રબારી મીનાબેન આંગણવાડી, રાઠોડ મણિબેન આશા ફેસિલિટર, રાજપૂત અમિતાબેન આર, કેજીબીવી કોમ્પ્યુટર ઓપરેટર, પારેગી તારાબેન એલ આસિસ્ટન્ટ વોર્ડન, સોલંકી સોનલબેન બી શિક્ષિકા અને પરમાર ચેતનાબેન પી સીવણ શિક્ષક સહિત મોટી સંખ્યામાં દીકરીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નવીન વાવ થરાદ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. થરાદમાં એક વિધર્મી યુવકે 14 વર્ષની સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરી હોવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ આરોપી યુવકે પોતાના મિત્રની મદદથી આ કૃત્યને અંજામ આપ્યું હતું. યુવકે વિદ્યાર્થીનીને મોબાઈલ પર વાત ન કરે તો તારા મમ્મી પપ્પાને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આશરે 1 મહિના પહેલા શાળાએ જતી વિદ્યાર્થીનીને રિક્ષામાં બેસાડી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે વિદ્યાર્થીનીને આખી હકીકત પોતાના પરિવારજનોને જણાવી અને બાદમાં પરિવારે વિધર્મી યુવક તથા તેના મિત્ર સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. થરાદ પોલીસે પોક્સોના કાયદા હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ આરોપીની ઓળખ, હોટલના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાના આધારે તપાસ આગળ ધપાવી રહી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં રોષ અને ચિંતા ફેલાઈ છે અને સ્થાનિક લોકો આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર નજીક બનાસ ડેરી સામે મોડી રાત્રે બનેલી અકસ્માતની ઘટનામાં એક યુવકનું દુર્ભાગ્યપૂર્ણ મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ બનાસ ડેરી સામે આવેલ ટ્રક પાર્કિંગ સ્થળે અજાણ્યા દૂધના ટેન્કરે અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માત બાદ ટેન્કર ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મૃતક યુવક વાવ તાલુકાના માળકા ગામનો ઓખાભાઈ કરશનભાઈ પટેલ તરીકે ઓળખાયો છે. ઘટનાની જાણ થતાં જ દિયોદર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હાલ પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અને ફરાર દૂધ ટેન્કર ચાલકની શોધખોળ માટે કામગીરી હાથ ધરી છે. આ દુર્ઘટનાએ સ્થાનિકોમાં શોકની લાગણી ફેલાઈ છે અને ગ્રામજનો દ્વારા સરકાર તથા પોલીસને અપીલ કરવામાં આવી છે કે દૂધ ટેન્કર ચાલકોની બેદરકારી સામે કડક પગલાં લેવામાં આવે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા મથકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા એપીએમસી દ્વારા 9 દિવસના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે.
દિવાળીના તહેવારો માટે આગામી તારીખ 18 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી તમામ ખરીદ વેચાણ બંધ રાખવાની જાહેરાત કરી છે. તેમજ વાદળછાયા વાતાવરણ વચ્ચે જણસીને સાચવવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ન લાવવાની અપીલ કરી હતી. 27 ઓક્ટોબરથી દાતા એપીએમસી રાબેતા મુજબ ફરી ચાલુ થશે તેમ જણાવાયું છે. આગામી તારીખ 18-10 થી લગાવીને 26-10 સુધી એટલે કે 9 દિવસનું માર્કેટયાર્ડમાં વેકેશન રહેશે, એટલે કે માર્કેટયાર્ડ બંધ રહેશે. તો એ દરમિયાનમાં વેપારી મિત્રોએ ખરીદેલો માલ અથવા વેચવા આવેલ ખેડૂત મિત્રોનો માલ યોગ્ય જગ્યાએ ઢાંકીને રાખવો, કારણ કે દિવાળીના વેકેશન દરમિયાન વરસાદની આગાહીકારો દ્વારા આગાહી કરવામાં આવી છે, તો વરસાદ આવી શકે છે. તો આપનો કિંમતી સામાન, કિંમતી માલ જણસ પલળી ન જાય અને એનું મૂલ્ય ના ઘટે, એનું નુકસાન ન થાય, તો એના માટે આપ આપના જણસને સાચવશો એવી સૌને મારી નમ્ર વિનંતી છે. અને આગામી 27-10 થી દાતા માર્કેટયાર્ડ રાબેતા મુજબ ચાલુ થઈ જશે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલા ચંડીસર મુકામે થોડા દિવસ પહેલા તલવાર વડે હુમલો કરાયેલા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની ગંભીરતાને લઈને ગઢ પોલીસ મથકે તાત્કાલિક પગલાં લઈ 4 શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાવી હતી. ગઢ પોલીસ વિડીયો વાયરલ થયા બાદ ગણતરીના કલાકોમાં જ 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું અને ઘટનાક્રમની પુનઃસ્થાપના કરી તપાસ આગળ ધપાવી હતી. આ ઉપરાંત ગઢ પોલીસે જાહેરમાં આરોપીઓને ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું, જેથી અન્ય અસામાજિક તત્વોને પણ કાયદાનો ભય થાય અને શાંતિભંગ જેવી પ્રવૃત્તિઓથી દૂર રહે. પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ 4માંથી 3 આરોપીઓને કાબૂમાં લેવામાં આવ્યો છે, જ્યારે એક આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે અને તેને ઝડપવા માટે તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગઢ પોલીસે જણાવ્યું હતું કે કાયદો હાથમાં લેતા કોઈ પણ અસામાજિક તત્વોને છોડવામાં નહીં આવે. સોશિયલ મીડિયામાં ભય ફેલાવતા અથવા હિંસક પ્રવૃત્તિઓ કરતી વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ પગલાંથી સ્થાનિકોમાં પોલીસની કડક કાર્યવાહી અંગે પ્રશંસા થઈ રહી છે અને કાયદા પ્રત્યે વિશ્વાસ મજબૂત થયો છે. શક્તિપીઠ અંબાજીમાં તાજેતરમાં વિશ્વ કલ્યાણ માટે 108 કુંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞ દરમિયાન ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો ચમત્કાર સૌએ નિહાળ્યો હતો, જ્યારે ભારે વરસાદ વચ્ચે પણ યજ્ઞ વિઘ્ન વિના સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ કાર્યક્રમનું આયોજન આચાર્ય હરિદાસજી મહારાજ ભડવેલ, મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 ઘેવરદાસજી મહારાજ તથા શરદ પૂર્ણિમા મહોત્સવ સમિતિના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ વિશ્વ શાંતિ, વનવાસી સમાજના કલ્યાણ અને સનાતન ધર્મ પ્રત્યેની જાગૃતિ લાવવાનો હતો. અંબાજી પંથકમાં તાજેતરમાં ઈસાઈઓની પ્રવૃત્તિ વધતી હોય, વનવાસી ભાઈઓ ધર્મની નજીક આવે તે માટે સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી અને તેમને પણ આ યજ્ઞમાં સામેલ કરવામાં આવ્યા હતા. યજ્ઞના પ્રારંભ સમયે જોરદાર વરસાદ પડતા કાર્યક્રમ ખોરવાઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ મહામંડલેશ્વર ઘેવરદાસજી મહારાજે મા અંબાને પ્રાર્થના કરી સંકલ્પ કર્યો કે જ્યાં સુધી 108 કુંડીમાં અગ્નિ પ્રજ્વલિત નહીં થાય ત્યાં સુધી હું યજ્ઞશાળામાં પ્રવેશ નહીં કરું. તે બાદ થોડા જ સમયમાં મા અંબાની કૃપાથી વરસાદ બંધ થયો અને ભક્તિભાવ વચ્ચે યજ્ઞ વિઘ્ન વિના પૂર્ણ થયો. આ પ્રસંગે ઉપસ્થિત ભક્તોમાં આનંદની લાગણી છવાઈ ગઈ અને મા અંબાની જય જયકારથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. યજ્ઞ દરમિયાન પૂજ્ય નાથાબાપાની ટીમ દ્વારા 500 સભ્યોની સાથે 72 કલાક અખંડ રામધૂનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. સાથે જ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞમાં સંતો, મહંતો, અંબાજીના સરપંચ કલ્પનાબેન દવે, થરાદ શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર, હાજાજી રાજપૂત, નવીનભાઈ પ્રજાપતિ, બાબુલાલ સોની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તિ, સંકલ્પ અને શ્રદ્ધાથી ભરપૂર આ મહાયજ્ઞે એકવાર ફરી સાબિત કર્યું કે ભક્તની લાજ ભગવાન હંમેશા રાખે છે. તો ખરેખર એક મા અંબાની કૃપા કહી શકાય, કારણ કે જે પ્રમાણેનો બધો માહોલ બન્યો હતો ત્યારે એવું લાગતું હતું કે અહીંયા યજ્ઞ કરવો કોઈ શક્ય નહીં બને, પરંતુ અમારું સાધુ સંતોનું કાર્ય છે કે અમારી મા છે, જેમ નાનો બાળક માની આગળ સંગ પેલું કરે એ પ્રમાણે અમે મા જગદંબાને પ્રાર્થના કરી કે હે મા જગદંબા, જ્યાં સુધી 108 કુંડીની અંદર યજ્ઞ પ્રગટ નહીં થાય ત્યાં સુધી યજ્ઞશાળામાં પ્રવેશ નહીં કરું. અને મા ભગવતીની અસીમ કૃપા થઈ આજે 108 કુંડીની અંદર સરસ રીતે યજ્ઞ થયો. આ યજ્ઞ ખાસ કરીને આ વિસ્તાર જે છે, જે વનવાસી વિસ્તાર છે, વનવાસી બંધુઓ જે છે આપણા સનાતન ધર્મની નજીક આવે અને જે વટાળ વૃત્તિની અત્યારે પ્રવૃત્તિ ચાલી રહી છે એના ઉપર લગામ લાગે, ગૌ માતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય અને વિશ્વનું કલ્યાણ થાય એના અનુસંધાનિત કરવામાં આવે છે. પરમ પૂજ્ય જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજના પ્રેરણા અને માર્ગદર્શનથી અને પૂજ્ય
જગતગુરુ વાસુદેવાચાર્યજી મહારાજ કુબાજી દ્વારા પીઠાધીશ્વર જીથલા રાજસ્થાન એમની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે।